હા મિસ દેખાઈશ. મિસ માઇક મ્યુટ થઈ ગયું તમારું. તો 7 નદીઓ છે અને આપણે એના નામ લખ્યા હતા. અહીંયા સુધી આપણે લાસ્ટમાં કર્યું હતું. હવે આગળનું તમારું કન્ટિન્યુ છે એ પ્રમાણે જ રાખજો જે નંબર છે એ. હા મેં તમને કીધું તું આ જાતે કરીને લાવવાનું બોઈસ યાદ છે ને? અલીરઝા. હા મિસ કીધું તું. હા મિસ તમે કીધું તું બુક હા કાઢતો ચાલો હતો તો. એટલે. નેમ એની 2 ટેમ્પલ ઇન ગીર. ચાલો ગીરની અંદર 2 ટેમ્પલ ના નામ 2 મંદિર ના નામ કેવાના જ ખાલી. ચાલો તો જોઈ કોણ કે છે. મિસ હું કહું અલીરઝા મારે હા લખેલા અલીરઝા હા હા બોલ. તુલસી શ્યામ અને કાનકાઈ. હા હા બેટા લખવાના છો. વેરી ગુડ અલીરઝા. તુલસી શ્યામ કાનકાઈ વેરી ગુડ. મિસ અવાજ કવાઈશ. સરસ ચલો આપણે કપાય છે અવાજ એમ. એ તારું માઇક શરૂ હતું એટલે કાઈ નઈ મિસ હાલશે. ઓકે. તો આપણે ખાલી નામ જ લખવાના છે. બીજું આપણે જે છે એમાં કઈ ખાલી નામ તો આપણે લખી મિસ હજી નાખીએ. અવાજ કપાય છે યાર. બેટા હવે તું કાંઈ એકવાર નથી. લેફ્ટ થઈને આવી જા. મને જો કઈ નથી તારો અવાજ કટ થતો ને બીજાને વ્યવસ્થિત આવે છે. કોઈ તમને જે આવડે ને ઈ લખી નાખવાના. આપણે અહીંયા તુલસી શ્યામ લખીએ છીએ. અને પછી બીજું જે છે એ કાનકાઈ. તો આ 2 જે છે આપણે લખીએ છીએ. જે 2 ગમે એ લખી બરાબર. મિસ હજી અવાજ કપાય ઓકે છે યાર. બેટા હવે જો માઈકમાં પ્રોબ્લેમ છે. તારો રોલ નંબર શું છે બેટા? રોલ નંબર બોલ તારો. 99. હા 99 બેટા તારા માઈકમાં પ્રોબ્લેમ છે. જો બીજા કોઈને કઈ અવાજ નથી થતો. તું સારી જગ્યાએ નેટવર્ક આવતું પાછો હોય ને કટ ત્યાં થયો. બેસી જા. હું હા તો ત્યાં જ બેટા હવે બેઠો તું છું. મેં કીધું તો ખરી. સારી જગ્યાએ નેટવર્ક આવતું હોય ત્યાં બેસી જા. હવે આ એટમોસ્ફિયર એવું છે એટલે કદાચ એવું થતું હશે. બાકીના બધાને રેડી અવાજ આવે છે? રઝા મોહમ્મદ રઝા. હા મિસ એમને બરોબર જ આવે છે પણ વચ્ચે વચ્ચે રેડી છે ક્યારેક ને? અવાજમાં કટ થાય છે. હા ઓકે વેઇટ કરો 2 મિનિટ. મેં કીધું ને. છે અવાજ વ્યવસ્થિત બોય. હા મિસ. હા મિસ. રેડી આવે છે હવે એકદમ ક્લિયર. હા મિસ. ઓકે ચાલો. હવે જે છે નંબર 3 મને શાહનુર કેશે. નેમ એની 2 નેસ ઇન ગીર. ગીરની અંદર કોઈ પણ નેસ મેં મતલબ બોલ્યું 105. શાહનુર મિસ બોલશે. આઈ માનું મિસ બીજા અને પેજ કેટલો મિસ બીજા 105. આપણને આપ્યા છે ને એમાંથી બોલવાના છે. મિસ આઈ માનો નેસ. આઈ માનો નેસ નહી. આપણને જે નેસ ના નામ આપેલા છે એમાંથી બોલવાનું છે. મિસ મેં બોલું. હું કઈશ બેટા એને બોલવા દો. ચાલ ઝડપથી. તું શેમાં લખો છો શાહનુર? નોટબુકમાં. નોટબુકમાં લખો તો તારી પાસે ટેક્સ્ટ બુક છે ને પીડીએફ મેં મોકલી છે ને. મિસ માર પર તને જવાબ દેવામાં કેટલી વાર લાગે શાહનુર? ચાલો હવે કોઈ બીજાને પૂછી લઈશ. 105. મુસ્તુફા કેશે ચલો મુસ્તુફા. હા મિસ. શાહનુર માઈક ઓફ કરી દે તારું. શાહનુર તારું માઈક ઓફ કરી દે. ઓકે મારું ઓફ ચાલો. જ છે.
મુસ્તફા આન્સર આપશે. આમિર હરિપર સાજિયા હરિપુર અને સાજિયા, બરાબર. તો એ બે જે છે એ નેસના નામ છે. જેને આન્સર આપવાનો કહું ને એને ફટાકથી આન્સર આપવાનો, પછી મારે વેઇટ ન કરવી પડે. શાહનુર ને તો આન્સર આપવાનું કહે એટલે ઈ પેલા તો બધું જે છે અવાજ શરૂ કરી દે છે અને પછી આન્સર આપશે, ઈ તે આવડે તો. શાહનુર કેમ એવું થાય તારે? હરિપુર અને સાજીયા, જેમને આન્સર આપવાનું કહું ને એમને વ્યવસ્થિત આન્સર આપવાનું તરત જ. તમે જે છે એ બહુ વાર કરો તો પછી બીજાને હું પૂછી લઈશ. મિસ મારે તિમ્બારા અને હરિપુર લખ્યું તો હાલશે ને? ચાલશે હો બેટા. આપણે આમાં જો કોઈ બી લખ્યું હોય ને, હરિપુર, સાજિયા, જાંબુથાલા, વાની વાવ, પછી દાદા કાલી, ટિમ્બરા, બાબરિયા, કોઈ બી લખો ને બે તો ચાલશે, બરાબર. ઓકે, ચાલો આટલું લખ્યું. એના પછીનું હા મિસ, લખાઈ ગયું. ચાલો હવે મને રઝા 115 રોલ નંબર આન્સર આપશે. વોટ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક? રઝા, તને આવડે છે? ચલો ભાઈ, ઓફિશિયલ વેબસાઇટ. રઝા કઈ ગયો? નથી. આમિર 105 બોલું. એક જ મિનિટ. ફરહાન 125 રોલ નંબર. મિસ હું બોલું, રોલ નંબર 69 અલી રઝા. નહીં બેટા, 74. આ અમુક જે છે ને આન્સર આપે છે પણ એમનો ટર્ન નથી આવતો એવું થાય છે. ચાલો, એ લોકો આમિર આન્સર 105 74, 75 કોણ આપે છે આન્સર? 105 હા, ઓકે. ચાલો હવે 105 મુસ્તફા આપશે. ચલો. www.girnationalpark.com. વેરી ગુડ. પણ આપણે પૂરા વાક્યમાં આન્સર આપવાનો છે, તો કેમ આપશું બેટા? The official website of Gir National Park is, પછી www.girnationalpark.com. બરાબર. તો અહીં સવાલમાંથી પહેલા લેવાનું. જો, the official website of Gir National Park National Park is, પછી લખશું www.girnationalpark, દેખાય છે ને બધાને? .com. બોય, દેખાય છે ને કે નથી દેખાતું? હા, દેખાઈશ. સરસ. ચાલો હવે કોણ આન્સર આપશે પછીનો? હુ ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ગીર નેશનલ પાર્ક? મિસ હું કહું અલી રઝા? હા, અલી રઝા બોલ. બાકીના મને આન્સર નથી આપતા હો બોયઝ. ચલો તો બોલ અલી રઝા બેટા. હા મિસ, બોલું છું. The Forest Department of Gujarat is the ગવર્નિંગ. governing body of Gir National Park. હા બોલો મિસ, શું કામ? હા બેટા, આપણે આનો આન્સર આપવાનો છે કે કયું ગવર્નિંગ બોડી છે અને મતલબ કે કોણ આમિર સંચાલન કરે છે. ચાલો તો બોલતો ભાઈ. રઝા, અલી રઝા બોલી જ ગયો છે હો. એમ જ પરિવાર બોલવાનું. મિસ ને બોલું. હા, રઝા બેટા બોલ. મિસ ભૂલી ગયો. હા, અહીંયા જોડ દે. તારી પાસે ટેક્સ્ટ બુક સ્વાધ્યાય પોથી છે બેટા? સ્વાધ્યાય હા પોથી મિસ. છે ને? તો એમાં પેજ નંબર 10 ઉપર જો આપ્યું છે. બરાબર.
ધ નેશનલ ફોરેસ્ટ, કોણ ગયું એમ પૂછ્યું છે ને મિસ. ના ના, ગવર્નિંગ બોડી કોણ છે, સંચાલન કોણ કરે છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. કોણ? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત. એ જે છે શું કરે છે? ધ્યાન રાખે છે શેનું? ગીર નેશનલ પાર્ક. ગુજરાત is the governing, લખાય છે ને બધાને? બોયસ લખો છો ને? હા આમાંથી મિસ, મારે પૂછાશે હો લખાઈ ગયું. એક્ઝામ. અને તમને ટાઈમ ટેબલ મળી ગયું ને? આપણો પેપર ક્યારે? 5 તારીખે છે. ખ્યાલ છે ને બધાને? કાલે ટાઈમ ટેબલ આવી ગયું ગ્રુપમાં. હા મિસ, જોઈ લીધું. હા, એટલે આપડી જે છે FA3 ની એક્ઝામ એ 1 તારીખથી શરૂ થાય છે ને આપણો પેપર 5 તારીખે છે. હા મિસ. એટલે જે છે આપણે આ પેલો પાઠ જ પૂછાવાનો છે. એટલે કરવા જ માંડજો, બધું વાંચવા માંડજો. કાલે મિસ પેલો જ યુનિટ પૂછવાનો છે. આ ટેક્સ્ટ ગ્રામર બુકમાં તો નથી. એક જ પૂછાશે. ગ્રામર નું હું કહીશ તમને. હા મિસ. કારણ કે જે છે એ આપણે પેલો પાઠ થઈ જાય ને પછી એનું ડિસાઈડ કરવું પડશે. કારણ કે પાછું રિવિઝન એ જ કરવા જોઈશે ને. હા. એટલે જો થઈ જશે આપણે રિવિઝન અને બધું, તો ગ્રામર નું એકાદું યુનિટ લઈ લેશું. હા મિસ. એટલે હું તમને સિલેબસ કહીશ, બરાબર? હા. ઓકે, ચાલો તો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ ગવર્નિંગ બોડી ઓફ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક નું જે સંચાલન કરે છે, ધ્યાન રાખે છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, એટલે વન વિભાગ છે. મિસ સમજો 2 મિનિટ. હા. એ કોણ બોલ્યું? મુસ્તફા. શાહનવાજ. શાહનવાઝ. બેટા તું કેમ આન્સર નથી આપતો? શાહનવાઝ. ચાલો, થઈ ગયું બેટા? હા મિસ. ઓકે, ચાલો હવે આગળનું. વોટ ઇઝ ધ મેન એટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક? ચાલો, હવે આનો જવાબ શાહનવાઝ આપશે. એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું છે ગીર નેશનલ પાર્કમાં? હા મિસ. મુખ્ય ત્યાં કેટલા ઉપર છે? આકર્ષણનું કેન્દ્ર શું છે? મતલબ ત્યાં શા માટે લોકો જાય છે? કોને જોવા માટે જાય છે? લાયન્સ ને જો. લાયન્સ ને, પણ એ કયા લાયન્સ કહેવાય બેટા? મિસ કેટલા પેજ નંબર ઉપર છે આ? આ પેજ નંબર 9 ઉપર છે. સ્વાધ્યાય પોથીમાં. શાહનવાઝ. ચલો મિસ બેટા. મેં જવાબ બોલું? હા બોલ, પ્રજા તું બોલ. કહું છું 2 મિનિટ. હા બોલો. There are 7 rivers in the Gir jungle. નહીં બેટા, ઈ નહીં. મેઇન એટ્રેક્શન કહેવાનું છે. હવે શું મુખ્ય કરું? આકર્ષણનું કેન્દ્ર. હા બેન. હમ એક એસિટિક લાયન. વેરી ગુડ. એશિયાટિક લાયન એટલે કે એશિયન સિંહ જે છે, આપણા એશિયાના સિંહ છે, એ ગીર જંગલમાં છે અને એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. તો મિસ મેં આપણે આખા વાક્યમાં બોલું? હા આખા વાક્યમાં બોલો. હું બોલું છું આખા વાક્ય શાહનવાઝ. હા બોલ. Gir National Park means attraction of the Asiatic lions. હા સરસ, વેરી ગુડ. ચાલો 105 પણ બોલી જાય પૂરા વાક્યમાં જવાબ. Amit, the main attraction of the Gir National Park is Asiatic lions. એશિયાટિક લાયન. ઓકે Asiatic સરસ, વેરી ગુડ. આપણે કઈ રીતે લખશું? મિસ, હું બોલી જાઉં હજી એક વખત? હા અલીરઝા. લીધે બોલ બોલ બેટા. The Asiatic lions are the main attraction of the Gir National Park. વેરી ગુડ, ખૂબ સરસ. આપણને બેટા શું પૂછ્યું છે? વોટ ઇઝ ધ મેન એટ્રેક્શન એટલે આકર્ષણનું કેન્દ્ર શું છે? તો એશિયાટિક લાયન. તો અહીંયા આપણે લખશું
એશિયાટિક lions are the main attraction of the Gir National Park. ગીર નેશનલ પાર્કમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે એશિયાટિક લાયન, એશિયન સિંહ. ઓકે, ચાલો દેખાય છે ને બોયઝ? પછીનું કહેવાનું છે રોલ નંબર 104 કહેશે છે પ્રેઝન્ટ 104 રોલ નંબર 99 નથી આજે. બોલ તો આન્સર નથી. અલી રઝા સિવાય કોઈ મને આન્સર આપશે. ચાલો, which is the nearest town? અવાજ કપાય. રોલ 105. ચાલો, કોણ બોલે છે આન્સર? હા, રઝા બોલે છે. વેરાવળ 42. વેરી ગુડ. વેરાવળ 42 કિલોમીટર. હા, ઓકે. તો આપણે અહીંયા શું લખશું? વેરાવળ is the nearest town. બરાબર? કારણ કે નજીકનું, નિયરેસ્ટ એટલે શું? નજીકનું. તો કયું છે? તો કે વેરાવળ. આપણે લખી નાખશું વીચ એટલે કયું, તો આપણે અહીંયા ખાલી વેરાવળ એટલું જ લખવાનું છે, પછી સવાલમાંથી એમનું એમ. વેરાવળ is the nearest town. નિયરેસ્ટ ટાઉન. ટાઉન એટલે શું? શહેર. શહેર, બરાબર, નજીકનું શહેર છે. ઓકે, ચાલો પછીનું છે હાઉ ફાર ઇઝ ગીર નેશનલ પાર્ક ફ્રોમ અમરેલી? કે અમરેલી થી કેટલું દૂર છે ગીર નેશનલ પાર્ક? બોલું 105. હા, બોલો. Gir National Park from 60 kilometer from Amreli. વેરી ગુડ. 60 કિલોમીટર છે. 60 કિલોમીટર જે છે એ અમરેલીથી દૂર આવેલું છે, અને 65 કિલોમીટર જે છે એ જુનાગઢથી દૂર આવેલું છે. મતલબ જે છે એ બંને સાઈડથી આટલું જે છે એ દૂર આવેલું છે. તો આપણે લખશું 60 the Gir National Park is 60 કિમી far from Amreli. થોડીક વાર ઉભા રહેજો પછી. હા, ઓકે, ચાલો લખી લે બેન. લખવાનું લખવાનું જ હોય ને બેટા. આપણે અરમાન તું એમ પૂછેસ લખવાનું છે એટલે તો શા માટે કરાવું છું બેટા? હા, પણ હમણાં જોઈન થયો તો શું પ્રોબ્લેમ છે બેટા? હું ક્યારથી લખાવું છું? કાલથી લખાવું છું? કયા લેક્ચર થી લખાવાનું સ્ટાર્ટ? તમારો અવાજ કપાય છે. ત્યારે તો તું હતો પ્રેઝન્ટ. પરફેક્ટ આવે છે અવાજ. બધા સોલ્વ જોબ લખાઈ દેવો.
તો બધા જ લખવાના છે બેટા. એક તો બાકી છે, હવે બધાની કરી લો. તો મને કયો સોલ્વ લખી દો પ્રિન્સિપલી. અલીરઝા બેટા મેં શું કીધેલું છે શાહનુર ને કેતો પેલા હા મિસ. MCQ ક્યારે લખવાના છે? હા મિસ, પેલા બધા સવાલ જવાબ પૂરા થઈ જાય ને પછી કેમ કે આ બધા જે બુકમાં લખતા છે ને એને વારે ઘડીએ હેડિંગ લખવી પડશે એટલે. ખ્યાલ આવ્યો શાહનુર? તને તારું ધ્યાન નથી હોતું જયારે મિસ સૂચના આપે જ ને ત્યારે. મેં શું કીધું છે કે પહેલા સવાલ જવાબ આપણે લખશું, કારણ કે જે લોકો બુકમાં લખે છે એ લોકોને જે છે એ વારે વારે તકલીફ પડે, ઘડીક ક્વેશ્ચન આન્સર ને ઘડીક MCQ આવશે એટલે. જે સ્વાધ્યાયપોથીમાં લખે છે તો એને પ્રોબ્લેમ ન થાય, કારણ કે એને તો ખાલી આન્સર જ લખવાના. પણ જે ફેરબુકમાં લખે છે તો એમને વારે વારે જે છે એ તકલીફ પડે, હેડિંગ બદલાવવું પડે એટલે. અને આપણે જે છે પેલા બધા ક્વેશ્ચન આન્સર લખી નાખશું અને પછી જે છે એ MCQ લખશું ને એના પછી જે કઈ આવતું હશે એ. મિસ અવાજ કપાઈશ. હવે બેટા તારે એ જ છે પ્રશ્ન, અવાજ કપાય છે તો હવે સારી એવી જગ્યાએ બેસ તો તને અવાજ ન કપાય. તારે જ એક અવાજ કટ થાય છે, બીજા કોઈને નથી થતો કટ. મિસ મેં જવાબ આપું રોજા. હા મિસ, બરાબર જવાબ આવે, બરાબર તમારો અવાજ આવે. એને ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ છે. ઓકે ચાલો, નંબર 4 નો જવાબ કોણ આપે છે? રઝા આપે છે. હાઉ ફાર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ જુનાગઢ? જુનાગઢ થી કેટલું દૂર છે બેટા? તો આપણે પહેલો સવાલ લખ્યો ને ત્રીજો સેમ એની જેમ જ છે. The Gir National Park હા is મિસ, મોટો મોટો લખી નાખ્યો. 65 kilometers to southwest of Junagadh. વેરી ગુડ. મિસ 65 હું બોલું છું? કિલોમીટર. 65 કિલોમીટર ફાર ફ્રોમ જુનાગઢ. ફાર એટલે દૂર, બરાબર? હેલો મિસ. હા બોલો. મિસ મેં નોટબુક માં લખું ચાલશે ને? નહીં, રફબુકમાં નથી લખવાનું બેટા, ફેરબુકમાં લખવાનું છે. પછી મિસ ફેરબુક નથી. ફેરબુક બનાવવાની કીધી છે મેં. હા તો બનાવી નાખીશ. કાં તો સ્વાધ્યાય પોથીમાં લખો અથવા તો ફેરબુકમાં લખો, કારણ કે પછી હું ચેક કરવા જે છે અહીંયા તમારી સ્કૂલે આવવાની છે જ્યારે તમને ટાઈમ કે ત્યારે, બરાબર? એટલે જે કઈ પણ કરાયું છે બધું તમારે વ્યવસ્થિત લખેલું હોવું જોશે. એ સ્કૂલે દેખાડવાનું છે. ઓકે. હવે જે છે એ તું લખી નાખજે બેટા. આપણે લખીએ The Gir National Park is 65 kilometer far એટલે દૂર from જુનાગઢ, કે જુનાગઢ થી 65 કિલોમીટર દૂર છે અને અમરેલી છે તો એનાથી 60 કિલોમીટર દૂર છે. બરાબર, એટલું યાદ રાખજો. ઓકે ચાલો, દેખાઈશ ને? હા મિસ, લખાઈ ગયું. સરસ, ચાલો. હા મિસ સ્વાધ્યાયપોથી બનાવવાની છે? હા બેટા, કોણ છે મને એવું પૂછે છે સ્વાધ્યાયપોથી બનાવવાની છે? મિસ સલમાન. શું? સલમાન? હા બેટા, તું પેલા લેક્ચરમાં નહોતો અને સૂચના મિસ આપી નહોતો. ત્યારે નહોતો? મિસ નહોતો, મારી તબિયત ખરાબ હતી. લાસ્ટ લેક્ચરમાં હતો? આના પહેલાનો લાસ્ટ લેક્ચર હતો ત્યારે હતો? ના મિસ. ત્યારે એનો તો અત્યારે પહેલી વાર જોઈન થયો છો બેટા? હા મિસ. હા તો જે છે આપણે સેમ 2 ની અંદર તમારે સ્વાધ્યાયપોથી બનાવવાની છે અથવા તો ફેરબુક બનાવવાની છે. જો સ્વાધ્યાયપોથી બનાવો તોય વાંધો નથી અને સ્વાધ્યાયપોથી ન બનાવો તો હું જે કાંઈ પણ લખાવું છું ફેરબુકમાં ક્વેશ્ચન આન્સર સહિત લખવાનું છે. બરાબર?
અંગ્રેજીની હા મિસ. અલગથી ફેરબુક બનાવવાની છે. એમાં બીજા કોઈ સબ્જેક્ટનું ના આવવું જોઈએ, માત્ર અંગ્રેજીનું જ તે લખવાનું. હા મિસ. એટલે વ્યવસ્થિત બુક બનાવી નાખજો અને બાકીના બીજા પણ જેમને ધ્યાન નહોતું એ લોકો પણ સાંભળી લે કે વ્યવસ્થિત ફેરબુક બનાવવાની છે. જેમ લોકો સ્વાધ્યાય પોથી નથી બનાવતા એમને. અને સ્વાધ્યાય મિસ પોથીમાં લખે છે તો હવે એને કોઈ નવેસરથી પ્રોબ્લેમ નથી. ફેરબુકમાં લખો તો હાલશે? હા હવે નવેસરથી ફેરબુકમાં લખો તો હાલશે ને? હા, હવે જે છે એ નવેસરથી મતલબ આ જે ક્વેશ્ચન આન્સર લખાવ્યા જ ને એ બધા ફેરબુકમાં પહેલેથી વ્યવસ્થિત લખી નાખજે. પછી MCQ લખી નાખજે. ઈ હજી બાકી જ છે. બરાબર? મિસ હમ. આ મને પેલો બતાવો ને. હા, હજી કેમ નથી લખ્યો ભાઈ પેલો? હું હજી હમણાં જ વાંચ્યો એટલે બીજેથી લખ્યો છે મેં. હા, મિસ, હવે જે છે હા બોલો. મિસ આ છેલ્લે લેક્ચર હતા કે હજી છે? શું હવે ના હવે પૂરા. જે છે એ પૂરા થઈ ગયા. હવે આપણે જે છે એ MCQ કરવાના છે. અહીંયા સુધીના ક્વેશ્ચન આન્સર હતા. મિસ મેં 5 વિકલ્પો મને મોઢે આવડતા હતા ને તો હજી લખ્યા છે. સરસ, મિસ વાંધો આપણે નહીં. આપણે છે મેં ઈ બી ફર્યા લખતા છે. સરસ, મને આન્સર આપજો. બરાબર? 5 કે 7 જ લખ્યા ઓકે, ચાલો લખાઈ ગયું બધાને. તો હવે આપણે જે છે એ આ કમ્પ્લીટ થઈ ગયા છે ક્વેશ્ચન આન્સર. હવે જે છે એક કોઈ ક્વેશ્ચન આન્સર બાકી રહેતો નથી ને અલીરઝા? ચેક કરી છે. લેજે નહીં બેટા. એક બાકી નથી એક. બધા આવી ગયા ને? આપણે જે સ્વાધ્યાય પોથીમાં છે એ બધા ક્વેશ્ચન આન્સર આવી ગયા. હવે આપણે જે છે MCQ કરવાના છે. એટલે મેં શું કીધું છે ક્વેશ્ચન આન્સર નું કામકાજ પૂરું. હવે MCQ હેડિંગ આપી દેજો ફેરબુક વાળા. અને હવે આપણે MCQ કરીએ. બરાબર? હવે આમાં જ કોઈને લખવાનું બાકી છે? ના આઈ કેન નો મિસ. ઓકે, ચાલો. તો હવે જે છે એ ક્વેશ્ચન 2 MCQ એવું હેડિંગ આપી દેજો. ક્વેશ્ચન 2 MCQ. બરાબર? જવાબ આપું. હા, અને શું ચલો. જવાબ આપું? ફેઝાન ઇઝ અ વિન્ટર લાઈફ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી. ફોટોગ્રાફર. કયો ઓપ્શન આવશે બેટા? બી. 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 વેરી ગુડ. ચાલો, જે લોકો ફેરબુકમાં લખે છે તો એ ક્વેશ્ચન અને આન્સર બેય લખશે હો. ખાલી બી જવાબ ને એવું આપું. નથી લખવાનું. મિસ મેં અત્યારે ફેરબુક બનાવીને લખવા માંડ્યો MCQ. હા, વાંધો નહીં. સરસ. MCQ તું લખી નાખ પેલા, પછી ક્વેશ્ચન આન્સર લખજે. બરાબર? ઓકે, પછી બીજું છે ફેઝાન ઇઝ ફ્રોમ. ક્યાંનું છે ફેઝાન? તમિલનાડુ. તમિલનાડુ. વેરી ગુડ. બધાને આવડે છે હો ભાઈ. લખતા જજો મારી સાથે. પછી આગળનું ફેઝાન વેન્ટ ટુ મિસ ઉપર ધ કરો તો. બ્લેન્ક. મારે બાકી છે. ફેઝાન ગીર ક્યાં? ફોરેસ્ટ. ગીર વાયલેટ ફોરેસ્ટ. ફોટોગ્રાફર. હવે એમ નથી બોલવાનું. હું જેમને પૂછું ને એમને બોલવાનું છે. ચાલો, શાહનવાઝ બોલશે ત્રીજાનો આન્સર. ફેઝાન વેન્ટ ટુ ધ. ક્યાં ગયો ફેઝાન? લક્ષ્મીના ફોરેસ્ટમાં, ગીર ફોરેસ્ટમાં. કયો ઓપ્શન આવશે? ડી. ડી. વેરી ગુડ. તો ગીર ફોરેસ્ટમાં ગયો તો. શા માટે ગયો તો શાહનુર? શાહનુર, શાહનુર ક્યાં ગયો? કેમ કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો ને ફોટા પાડવા ગયો હતો. વેરી ગુડ રઝા, ખૂબ સરસ બેટા. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો એટલે ફોટોગ્રાફી કરવા માટે ગયો હતો. સરસ. ચાલો, નંબર 4 નો આન્સર જે છે 73. હા, હું પૂછીશ એને જ આન્સર આપવાનો છે. ચાલો, 73 કે છે ચોથાનો આન્સર. લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક. લક્ષ્મી શું નહોતી બોલી શકતી ભાઈ? ઇંગ્લિશ. ઇંગ્લિશ. કયો ઓપ્શન આવશે? એ. એ. ઓપ્શન નંબર એ આવશે ઇંગ્લિશ. ઇંગ્લિશ જે છે એ લક્ષ્મી બોલી શકતી નહોતી. અને ફેઝાન, રઝા બોલી જા. Faizan was not able to અન્ડરસ્ટેન્ડ understand ગુજરાતી. ગુજરાતી. વેરી ગુડ. એને ગુજરાતી સમજમાં નહોતું આવતું. બરાબર? તો ઓપ્શન બી આવશે. આપણે ફટાફટ થઈ જશે એવું લાગે છે. ચાલો, આટલું થઈ ગયું બધાને? હા મમ્મી. હા હા લખો. મિસ 2 મિનિટ. ઓકે, મેં રાખ્યું છે. જેમને ફેરબુકમાં લખવાનું છે એ લખી લે. હજી મિસ મારા આગળ 8 થઈ ગયા. સરસ, વેરી ગુડ. ચેક કરતો જજો હો બેટા.
પેલું લખવાનું બાકી શીખ્યા કરો ને. હા લખી લ્યો ભાઈ, પેલું બાકી છે હજી કેમ? જો કોઈ જે છે એ સ્ક્રીનશોટ લેશે નહીં, લખાઈ ગયો. બધાને લખવાનું છે. જેવા દે ને ભૂત જેવા. માઇક ઓફ. કોનું માઇક ઓન છે? માઇક ઓફ રાખો. ઓકે ચાલો પછીનું જોઈએ આપણે. The banyan tree is called. banyan tree ને શું કહેવામાં આવે? રમેશ બાકી છે. બાકી હતું મિસ. શું બાકી હતું? ચાલો મિસ લખો. ઝડપથી લખવાનું છે. ખાલી રિપીટ કરવાનું મિસ. કોઈ તે વાત. અને જે લોકો જે ફેરબુકમાં લખે છે ને એ બધા ઓપ્શન નહીં લખે, ખાલી જવાબ હશે ને એ જ લખશે. બરાબર? Faizan was not able to understand. પછી નીચે જવાબ કરવાનો ગુજરાતી પૂરું, આટલું જ લખવાનું, બધું નથી ઓપ્શન લખવાનું. ચારે ચાર. ઓકે ચાલો. The banyan tree is called. શું કહેવાય banyan tree? ભૂતિયો વડ. કયો ઓપ્શન છે ભૂતિયો બેટા? સી. ઓપ્શન સી. સી. પછી મિસ સી. બી આપે અહીલ. નહીં, પેલા હું સવાલ વાંચું પછી જ જવાબ આપવાનો. રૂપાનો ડુંગર is the name of. અહીલ. હિલ. હિલ એટલે ટેકરીનું નામ છે રૂપાળો ડુંગર. બરાબર? એ જે છે એ ટેકરી છે. લખવા માંડજો હો બેટા જેમને બાકી છે. લખાઈ જાય એટલે મને કહો તો હું આગળ જે છે એ પછીનું કરાવું. લખાઈ ગયું. બે મારા હાચા છે. સરસ. ચાલો શાહનવાઝ, મુસ્તફા લખાણું કે નહીં? બાકી છે. હા લખો. રોલ નંબર 96 છે પ્રેઝન્ટ? રોલ નંબર 96. ઓકે ચાલો હવે ઈ જવાબ આપશે હો. પછી જવા દઉં ને હવે કાંઈ? બરોબર મિનિટ. મિસ 2 મિનિટ મારે ફોન આવ્યો તો બાકી રહી ગયું. લખાઈ ગયું. ઓકે પછીનું આપણે 96. Which words in Gujarati means a temple? ટેમ્પલ નું અર્થ શું છે ગુજરાતીમાં? મંદિર. ઉગમ. મંદિર. અહીંયા આપેલા છે એમાંથી. ઉગમ ને. થાપણ. 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 પૂર્વ દિશામાં. બરાબર? થાપણ એટલે ઓપ્શન સી આવશે. થાપણ એટલે મંદિર, ટેમ્પલ. બરાબર? અને ઉગમણે એટલે તો પૂર્વ દિશા તરફ થાય. બરાબર? એનો જવાબ બીજામાં આવશે. આવશે. હવે બીજાનો જવાબ શું છે? Which words in Gujarati means east? East એટલે પૂર્વ દિશા તરફ. તો ગુજરાતીમાં પૂર્વ દિશાને શું કહેવાય? ઉગમને. ઉગમણે એટલે ગુજરાતીમાં મતલબ કે લક્ષ્મીની ભાષા. બરાબર? આપણે ઉગમણે નથી બોલતા, આપણે ગુજરાતી જ બોલીએ જ ને, છતાંય આપણે ઉગમણે ન બોલીએ, આપણે શું બોલીએ? પૂર્વ દિશા એમ બોલીએ ને ગુજરાતીમાં. તો લક્ષ્મી જે છે એ કઈ લેંગ્વેજ બોલે છે? ગામડાની અથવા તો તળપદી ભાષા. એટલે એ જે છે ઉગમણે બોલે. લખી લેજો હો બોયસ. લખાઈ ગયું. ચાલો કોઈને બાકી છે? મિસ મારે તમે લખવામાં થોડીક સ્પીડ રાખજો તો આપણે જે છે એ થઈ જાય. પોન્ડ. ઓકે મિસ લખાઈ ગયું. પછીનું જોઈએ. હવે મેં જવાબ દઉં. મિસ ઉભા રહેજો. મિસ લખાઈ ગયું. મિસ હવે મેં મારે જવાબ. લખાઈ ગયું. ફેસબુકમાં લખે છે ને એને થોડીક તકલીફ પડે છે, ઉતાવળથી લખવું પડે છે. મિસ મેં જવાબ દઉં. ઓકે ચાલો. દોઢનું તળાવ is a ખાલી જગ્યા. પોન્ડ. તળાવ શું છે? પોન્ડ. વેરી ગુડ. પોન્ડ એટલે તળાવ. જો ખાસ યાદ રાખજો, રિવર નથી, રિવર એટલે નદી કહેવાય અને પોન્ડ એટલે તળાવ કહેવાય. એટલે નદી અને તળાવમાં બે ફેર છે કે નહીં?
તળાવ હા ભરેલું જ રે, નદી છે વહેતી હોય. ખબર પડી ને આટલું? નદી હોય ને વહેતી હોય અને તળાવ ભરેલું જ રે, એ ક્યારે વહે નહીં. એક જગ્યાએ ખાડો જે હોય મતલબ મોટો એની અંદર જ હોય પાણી, એને તળાવ કહેવાય. ઓકે, લક્ષ્મી લીવ ઇન, શેમાં લક્ષ્મી રહે છે ભાઈ? કોલોનીમાં, કુબામાં, કોમ્યુનિટી કે સોસાયટીમાં? શેમાં ઉબા રહે? કુબામાં, વેરી ગુડ. તો લક્ષ્મી કુબામાં રહે છે. ઓપ્શન બી. ચાલો પછી શાહનવાઝ. Which word is used for lion? લાયન માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? દેવતા નહીં, નહીં. લાયન સાવજ માટે સાવજ દેવતા એટલે મેં શું કીધું તું? ગોડ, ઈશ્વર, ભગવાન, અલ્લાહ, બરાબર. અને સાવજ એટલે સિંહ. તો આપણને અહીંયા શું પૂછ્યું છે કે લાયન માટે કયો, સિંહ માટે કયો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે? એટલે સાવજ, બરાબર. સાવજ એટલે સિંહ. સિંહને તો એ ભગવાન દેવતા માને છે, ગોડ માને છે, પણ એને એ છે શું? સાવજ. બરાબર, એટલે આ મિસ્ટેક થઈ જાય એવું છે, એટલે ધ્યાન રાખજો. હાલો. પછી શું કે છે? Who fight sometimes? કોણ કોણ અને હું બોલું નીરજા? ક્યારેક? હા બોલો. people of the Gir forest and the People of lion. the Gir forest, the lions. એન્ડ ધ લાયન એટલે ગીર ફોરેસ્ટ ના લોકો અને લાયન એ બંને વચ્ચે ક્યારેક ક્યારેક ફાઇટ થઈ જાય છે, પણ એ તો બધું ચાલ્યા કરે. એવું કોણ કે છે? લક્ષ્મી. લક્ષ્મી, વેરી ગુડ. લક્ષ્મી કે છે કે ક્યારેક ક્યારેક અમારી વચ્ચે ફાઇટ થઈ જાય છે, પણ એ તો બધું ચાલ્યા કરે. પછી ઓકે, ચાલો બધું લખી લ્યો, આટલું લખી લ્યો. મિસ લખાઈ ગયું. સરસ. મિસ બાકી છે. હા બાકી છે, એ લખી લો ફટાફટ. હા, કેફ જવાબ દે. ઓકે. લખાઈ ગયું મારે. ચાલો પછીનો જુઓ. બ્લેન્ક કેફ કે છે થેન્ક ટુ ધ પીપલ ઓફ નેસ. કોણ જે છે એ ગીરના જે નેસના મતલબ કે જે કુબામાં રહેતા હતા, અથવા તો લક્ષ્મીના ઘરના ને એ બધા હતા, એનો આભાર કોણ માને છે? બી 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 બી. બોલવાનો છે આન્સર. ફેઝ ફેઝાન. કોણ આભાર માને છે? ફેઝાન. કારણ કે એને એનો રસ્તો બતાવવામાં મદદ કરી અને પછી એને જે બસમાં બેઠવું હતું એ બસમાં એને લક્ષ્મીના પપ્પા બેસાડી આવ્યા, એટલે એનો આભાર માને છે. કોણ? ફેઝાન. બરાબર, એટલે ફેઝાન ઓપ્શન એ આવશે. એની સાથે ફેઝાન. હું પણ પાછી મિસ રજા મોહમ્મદ રજા હા રજા બોલ. ફેઝાન took a bus to ખાલી જગ્યા. જુનાગઢ 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 માટેની બસ એને પકડી, મતલબ એ પછી હવે જુનાગઢ ગયો ગીર માંથી, અને ત્યાંથી હવે પછી એના ઘરે જશે. તો જુનાગઢ, જો આમાં ખાસ જે છે એ ભૂલ થશે. ગીર નહીં આવે, ગીરમાં તો એ આવ્યો હતો, પછી જવું તું ક્યાં એને? જુનાગઢ. બરાબર, એટલે ગીર નહીં આવે, એટલે એમાં ખાસ ધ્યાન રાખજો. ચાલો બાકી છે લખવાનું કોઈને? બોય હા લખી લો. હવે મિસ લખાઈ કેટલા ગયું. છે? થોડાક જ હશે લગભગ. એક જ મિનિટ જોઈ લો. ઓકે ચાલો, હવે અહીંયા સુધી આજે રાખીએ છીએ. હજી બાકીના છે આપણે, તો એ નેક્સ્ટ લેક્ચરમાં આવીએ મિસ ત્યારે લખાઈ ગયું. તો કેફ નેક્સ્ટ જવાબ દે. બસ હવે રજા હું કહીશ કોને આન્સર આપવાનો કોને નહીં. યા મિસ મિસ હા પેલું કરો ને સૌથી પેલું લે કેમ ઈ બાકી છે તારે? ફેઝાની બરાબર. એક પેજ નંબર કેટલા ઉપર છે? 5 ઉપર. સ્વાધ્યાય પોથીમાં મિસ હવે મારે સ્વાધ્યાય પોથી લેવી પડશે. આમાં કેટલી વાર લાગે? સ્વાધ્યાય પોથી એનો એક ફાયદો બેટા ઈ જ છે કે તમે છે ને
એ જે હું લખાવું ને તરત તમારે આન્સર લખી શકાય. ક્વેશ્ચન જે છે એ લખવાની જરૂર ના પડે. અને હું જે છે એ મિસ તમને મેં હું જ લખાવું. મંગાવી જ તે છે. હા, એટલે જો તમારા જે એ પપ્પા હા પાડે અથવા તો લઈ શકતા હોય તો લઈ લેજો, બાકી ફેરબુકમાં લખજો. ફેરબુકમાં કઈ પ્રોબ્લેમ એ નથી, તો હું પણ જ લઈ તમારે આવીશ. જે છે તમારે એ ક્વેશ્ચન લખવા પડે, એમાં થોડી વાર લાગે એટલા માટે. બરાબર, આ તો શું થાય તમારે આન્સર જે છે એ કરાવું ટીક જ કરવાના રે તમારે, બરાબર. એટલે I can go green. હા બોલો. આટલું કરો ને મિસ. રજા, બાકીના બધા માઇક ઓફ રાખે. હા બેટા, શું કે છો તું? પાણી પીવા જવાનું. પેલા તો ફેસબુક માં લખું લાગે તો કુસકા પાઠ હાલી ગયો છે પેલો હા હું લઉં તો હાલે તો પોતી. શું પહેલો પાઠ ચાલી ગયો છે? હા બેટા, શું કે છે? મિસ હા બોલો. હું પછી સ્વા પછી લઉં તો પૂરી હોય તો કરો ને. કેમ બધું બાકી છે તમારે? મેં લખાવી દીધું ત્યારે ક્યાં હતા તમે? હવે ટાઈમ થઈ ગયો છે બેટા. બધા રેકોર્ડિંગ માંથી સાંભળી લેજો. એટલા માટે હવે જે લોકો જે છે એમને રહી ગયું છે એ આનો